બાપા સીતારામ સર્વ ખેડૂત મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે પાયલ એગ્રો એજન્સીની ટીમ જેસર ગામમાં મિત્રો આવી ગઈ છે અને જેસર ગામના જે પ્રગતિશીલ ખેડૂત છે એને જે એરિનો કંપનીનું ઓતરાનું બિયારણનું જે વાવેતર કર્યું છે મિત્રો, તો આજે એનો પોતાનો અનુભવ પૂછીએ કે એરિનો કંપનીનું ઓતરા એને કેવું લાગ્યું છે અને ઉનાળુ જાત બીજી વેરાયટી દર વર્ષે વાવતા અને આ વેરાયટી એને ક્યાંથી લીધી એ પણ આપણે એને પૂછી લઈએ અને કઈ રીતના વેરાયટી વાવી અને કેવું એને ઉત્પાદન લાગ્યું તો એ પણ આપણે ખેડૂત મિત્રોનો અનુભવ પૂછીએ. બાપા સીતારામ કાકા. બાપા સીતારામ. આપણા યુટ્યુબ ચેનલમાં આપણા જે ખેડૂત મિત્રો જે અત્યારે વિડીયો જોવે છે તો પહેલા પ્રથમ તમારું આખું નામ, તમારું ગામ અને તમારો મોબાઈલ નંબર આપજો. મારું નામ સુરેશભાઈ શંભુભાઈ ધાપા, ગામ જેસર, મોબાઈલ નંબર 94 તમે જે એરિનો કંપનીનું ઓતરા વેરાયટી આ વેરાયટી છે આ ક્યાંથી લીધું હતું તમે? મહુવા પાયલ એગ્રો મોલ માંથી. પાયલ કૃષિ મોલ માંથી, મહુવાથી. આપણે જે સાવરકુંડલા રોડ ઉપર જે પાયલ કૃષિ મોલ છે ત્યાંથી લીધું, નવ બસ સ્ટેન્ડ બાજુમાંથી તમે લીધું હતું. અને આ એરિનો કંપનીનું ઓતરા વેરાયટી તમે નામથી માંગ્યું હતું કે તમને સામેથી ભલામણ કરવામાં આવી હતી? ત્યાંથી એ લોકોએ કીધું કે મગણી કરતા ઓતરા લઈ જાવ. બીજા બે ખેડૂત આવ્યા એને ઓતરાના વખાણ કર્યા, એટલે પછી મેં ઓતરા લીધું. તમે પછી ઓતરા લીધું. અને તમે કઈ માંગી હતી નગર? મેં મગડી માંગી હતી. તમે મગડી માંગી. તમે જે દર વર્ષે 11 નંબર જે મગડી કરો તો એમાં કેટલું ઉત્પાદન તમને મળતું? 18-20 મણ. 18-20 મણ મળતું. અને અત્યારે જે એરિનો કંપનીને જે ઓતરા કર્યું છે આમાં અંદાજિત ઉતારો તમને કેટલો બેસવાની શક્યતા લાગે? હવે આમાં તો અંદાજે અત્યારે તો 20-22 લાગે છે, પછી આપડા ભાઈ 20-22 લાગે. ટૂંકમાં તમે જે વેરાયટી કરો છે, જે મગડી વેરાયટી તમે દર વર્ષે કરતા તમે, તો એની કરતા સારું લાગ્યું કે એની કરતા નબળું લાગ્યું? એની કરતા બહુ સારું લાગ્યું. બહુ સારું લાગ્યું. તો એની કરતા ઉતારો તમને આમાં લાગે કે ભાઈ આ જે અત્યારે જો ફાલ જે સતત તમારા જે પાથરા પડ્યા છે, આ પાથરા જે પડ્યા, તો એક ખેડૂત મિત્ર આપડા વિજયભાઈ પાથરા બતાડજો. જે પાથરામાં જે ફાલ બેઠો છે એ પાથરામાં મિત્રો તમે જોઈ શકો એક એક છોડ ઉપર એક માં તમારે 50-60 સિંગ છે. મિત્રો તમે આ જોઈ શકો પાથરામાં સિંગ સતત પાથરા પડ્યા છે. તો પાથરા અંદર તમે જોઈ શકો કે આ જે એરિનો કંપનીનું ઓતરા ઉત્પાદનમાં સર્વશ્રેષ્ઠ જાત શું કામ ગણાય, તો એનો તમે જીવતો દાખલો તમે તમે રિઝલ્ટ મિત્રો તમે જોઈ શકો એરિનો કંપનીનું ઓતરા વિશે. તમે કે એરિનો કંપનીનું જે ઓતરા છે એ ઉભળી જાત છે, ઉભળી જાત. અને આને જે નજીક જાળીમાં જે નવની જાળી આપણે હેમની જેવા વાવીએ તો આનું ઉત્પાદન તમને આ જે તમે વાત કરો છો તો એની કરતા ઉત્પાદન તમને 40-45 મણના ઉતારા આમાં ચોમાસામાં બેસવાની શક્યતા છે કાકા. એટલે આ વેરાયટી જે વેરાયટી છે એરિનો કંપનીનું ઓતરા ચોમાસામાં કરો તો જે અત્યારે ઉનાળામાં તમે એમ કહો છો કે મારે 20-25 મણની ઉપર જાય છે, તો આ વેરાયટી ચોમાસામાં તમે નવની જાળીએ તમે વાવો તો આના વેરાયટી તમને 40-45 મણનો ઉતારો બેસવાની શક્યતા પૂરેપૂરી છે. અને મિત્રો તમે એક જોઈ શકો છો કે આમાં દાણો પૂરેપૂરો દાણો ભરાય છે, કે આમાં તમારે એક પણ ડોડો તમારે આમાં ડોડો જે થાય ડોડો પૂરેપૂરો દાણો આમાં ભરાઈ જાય છે. મિત્રો જો તમે જોઈ શકો છો કે જેથી ડોડો ભરાય એટલે તેની ટકાવારી ખૂબ જ સારામાં સારી આવે. દાણો એકદમ સફેદ દાણો આવે છે, એક્સપોર્ટ વેરાયટી છે અને માર્કેટમાં આપણે બજાર ભાવ ખૂબ જ સારામાં સારા બજાર ભાવ આપણે મળી રહી છે. મિત્રો તો એરિનો કંપનીનો ઓતરા અવશ્ય વાવેતર કરવો. કે આની ખાસિયત એ છે મિત્રો કે આ વેરાયટીની કે આમાં મેજોરિટી તમને 30% દાણા 3 ડોડવા દાણા તમને જોવા મળશે. મિત્રો 3 ડોડવા દાણા તમે મેજોરિટી તમે જોઈ શકો કે આમાં તમે જે દાણા તમારે ફોલિંગ બતાડું કે આમાં મેજોરિટી તમને 3 દાણા ડોડવાળા તમને દાણા તમને જોવા મળશે. મિત્રો હાથમાં થોપજો જતીનભાઈ. તમારું નામ કાકા શું કીધું તમે? સુરેશભાઈ શંભુભાઈ ધાપા. સુરેશભાઈ શંભુભાઈ ધાપા. મિત્રો આજે આપણે જેસર ગામમાં સુરેશભાઈ ની વાડી આવી ગયેલા છીએ મિત્રો. અને ઘણા ડોડવામાં મિત્રો આપણે 4 દાણા પણ આપણે જોવા મળે છે. મિત્રો આ તમે જોઈ શકો. હમણાં આપણે કનુભાઈ ની વાડીએ પણ આપણે તમને બતાવી દીધું વિડીયો કે એમાં તમને મેજોરિટી 3 ડોડવા દાણા તો હતા પણ એમાં 4 ડોડવા દાણા એમાં આપણને જોવા મળ્યા હતા. તો આમાં તમે મિત્રો તમે જોઈ શકો છો કે તમને આમાં 3 ડોડવા દાણા તમને જોઈ શકો છો. મિત્રો તમે આ વિશે બતાડવાનો પ્રયત્ન કરજો થોડાક વ્યવસ્થિત. મિત્રો તમે આ જોઈ શકો છો મેજોરિટી 3 ડોડવાળા દાણા છે. આમાં 30-40% 3 ડોડવાળા દાણા રહે છે અને 4 ડોડવાળા પણ દાણા છે. તો કનુભાઈ આ વેરાયટી તમે બીજા ખેડૂત મિત્રોને હું કહેવા માંગુ છું કે દર વર્ષે ઉનાળુ અને ચોમાસામાં આ વાવેતર કરાય કે ન કરાય? આ વેરાયટીનું વાવેતર કરાયા કે તમે જે 11 નંબર કરો, 5 નંબર કરો, 66 નંબર કરો કે 9 નંબર કરો એની કરતા આનો ડોડવો પણ મોટો થાય, દાણો પણ મોટો થાય. આ જાવા ટાઈપની વેરાયટી છે, ઉભળી જાત થાય છે અને માર્કેટમાં બજાર ભાવ પણ સર્વશ્રેષ્ઠ બજાર ભાવ પણ તમને આના મળી રહી છે. તમને
તો આ વેરાયટી તમે બીજા ખેડૂતને શું કહેવા માંગો કે આ વેરાયટી કરાય કે ન કરાય? કરાય, વવાય, આ વવાય. હોવાય એમને. ખૂબ ખૂબ આભાર કાકા તમારો, જે અમને પાયલ એગ્રો એજન્સીને જે સમય આપ્યો અને પાયલ કૃષિ મોલને જે અમારા ટીમને જે તમે માર્ગદર્શન આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર માનું તમારો. અને મોવા અંદર આપણી જે 2 શાખા છે, મોવા અંદર આપણે જે તમે જે ખરીદી કરી, જ્યાંના આપણે સાવરકુંડલા રોડ પર નવા બસ સ્ટેન્ડની બાજુમાં પાયલ કૃષિ મોલ, જે આખા ગુજરાતમાં સૌથી મોટામાં મોટો આપણો પાયલ કૃષિ મોલ છે. અને બીજી આપણી જે શાખા છે, જૂની શાખા છે પાયલ એગ્રો એજન્સી નોમણી બજાર અંદર રેડી, મોવા અંદર આપણી 2 શાખા આવેલી છે. અને તળાજા અંદર આપણે ગાંધીજીના પુતળાની બાજુમાં પાયલ સીડ્સ, બાપા સીતારામ ચોકની બાજુમાં પાયલ સીડ્સ ગુંદરાવાળી, આ 3 જ દુકાન આપણી છે. બીજી અન્ય કોઈ આપણી શાખા છે નહીં મિત્રો. ખૂબ ખૂબ આભાર કાકા તમારો. બાપા સીતારામભાઈ સર્વ ખેડૂત મિત્રોને.